આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025માં સૌથી વધારે કયા પ્રશ્નો પૂછાય છે તેનું અહીં આપને બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. સાથે મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, MYSY સ્કોલરશિપની માહિતી, સરકારી ભરતીના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ તો જન્મ તારીખનો દાખલો ઇંગ્લિશમાં હોવો જોઈએ કે નહીં. ઘણા લોકોનો પ્રશ્ન છે કે ઇંગ્લિશમાં હોવો જોઈએ, તો ના, અહીં ફરજિયાત નથી. બાળકનો જન્મ તારીખનો દાખલો ઇંગ્લિશમાં કઢાવો તો વધારે સારું રહેશે, કારણ કે આવનારા ભવિષ્યમાં પાસપોર્ટ, પાન કાર્ડ આપ જ્યારે આપના બાળકનો બનાવશો ત્યારે આપના બાળકનો જન્મ તારીખનો દાખલો ઇંગ્લિશમાં હશે તો નામ મિસ્ટેક થવાના ચાન્સ ઓછા રહેશે. ઘણી વખત આધાર કાર્ડમાં સ્પેલિંગમાં ભૂલ હોય તો તે મુજબ ફોર્મ ભરાશે તો આપનું ફોર્મ પાછળથી એડમિશન વખતે બાળકનું નામ તે જ પ્રમાણે રહેશે, જેથી પાછળથી સુધારવું ખૂબ જ અઘરું બની જશે. તો અહીં હાલ આપનો બાળકનો જન્મ તારીખનો દાખલો ઇંગ્લિશમાં જ કરાવશો. જે પ્રમાણે સ્પેલિંગ આવતો હોય આપના બાળકનો, પિતાનું નામ, આપની અટક, તે બરાબર એક્સપર્ટ પાસે પૂછી, જે લોકો ઇંગ્લિશ જાણે છે તેની પાસેથી સલાહ લઈ આપનો દાખલો ઇંગ્લિશમાં કરાવી લેશો. સેકન્ડ ક્વેશ્ચનની વાત કરીએ તો જન્મ તારીખના દાખલા લઈને શું નવું અપડેટ આવેલ છે. હાલ સરકાર દ્વારા જન્મ તારીખ દાખલામાં પૂરું નામ લખવાનું અપડેટ આવેલ છે. તેમાં સૌ પહેલા બાળકનું નામ, પિતાનું નામ અને અટક લાસ્ટમાં લખવી. અહીં દરેક જિલ્લામાં આ કામ મિત્રો શરૂ થઈ ગયું છે. આપ જે જિલ્લામાં રહેતા હોય ત્યાં મ્યુનિસિપલનો કચેરીનો સંપર્ક કરી આપના બાળકનું નામ જન્મ તારીખ દાખલામાં પૂરું કરાવી લેશો. ઇન્કમ ટેક્સ રિટર્ન જે લોકો ભરતા હોય તે આ ફોર્મ ભરી શકે. તો હા, જે લોકો અહીં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તેમની આવક રિટર્નમાં 1.5 લાખથી નીચે હોવી જોઈએ. રિટર્નમાં 1.5 લાખથી નીચે હોવી જોઈએ અને રિટર્ન મુજબ જ, ઇન્કમ ટેક્સ રિટર્ન મુજબ જ અહીં આવકનો દાખલો કઢાવશો તો આપ અહીં આરટીના અંડરમાં આપના બાળકનું આ વર્ષે 2025માં ફોર્મ ભરી શકશો. આવકની મર્યાદાની વાત કરીએ તો શહેરી વિસ્તાર માટે 1.5 લાખની છે, ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000ની છે. સેકન્ડ ક્વેશ્ચનની વાત કરીએ તો આંગણવાડી એ શું છે, તે કોના માટે છે. આંગણવાડીમાં જે પેરેન્ટ્સ પોતાના બાળકને અભ્યાસ કરાવે છે, ત્યાં જો આપનું બાળક 2 વર્ષ અભ્યાસ પૂર્ણ કરી લે, આપનું બાળક આંગણવાડીમાં 2 વર્ષ સરકારી આંગણવાડીમાં અભ્યાસ પૂર્ણ કરે, તેનું સર્ટિફિકેટ અહીં આરટીના અંડરમાં એડમિશન મેળવવામાં આપના બાળકના એડમિશનના ચાન્સ વધી જશે. જી હા દોસ્તો, અહીં દરેક કેટેગરી વાઇઝના વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. તો આ વિડીયો જોયા પછી પ્લેલિસ્ટમાં જઈ આરટીના એડમિશનના દરેક વિડીયો જોઈ લેશો મિત્રો. દરેક કેટેગરી કયો નંબર આવેલ છે, કેટલામી કેટેગરી છે, તે તમામ માહિતી મુકાઈ ગઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અહીં સિંગલ ગર્લ ચાઇલ્ડનું સર્ટિફિકેટ ક્યાંથી મળે. ઘણા લોકોનો પ્રશ્ન છે. સિંગલ ગર્લ ચાઇલ્ડમાં અહીં બાળકનું અહીં સર્ટિફિકેટ કઢાવવું તો જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લામાં આપના નજીકમાં સરકારી આરોગ્ય શાખામાંથી આપ લેટેસ્ટ જ્યારે પણ અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થતા હોય તેના 1 મહિના અગાઉ આપ આપના સિંગલ ગર્લ ચાઇલ્ડનું સર્ટિફિકેટ કઢાવી લેશો. જે જિલ્લામાં રહેતા હોય ત્યાં નજીકના જિલ્લામાં આરોગ્ય શાખામાંથી આપે સિંગલ ગર્લ ચાઇલ્ડનું સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. તેના માટે
જે કચેરી જરૂરી ડોક્યુમેન્ટ માગે તે આપે પૂરા કરવા પડશે. કઈ જન્મ તારીખ હોય તો બાળકનું એડમિશન આ વર્ષે 2025માં મળી શકે? તો અહીં આ વર્ષે આપના બાળકની જન્મ તારીખની વાત કરીએ તો મિત્રો આપના બાળકની જન્મ તારીખ 2/6/2018 થી લઈ 1/6/2019 ની વચ્ચે આપના બાળકની જન્મ તારીખ આવતી હશે. જો આ વર્ષે 2025માં આપના બાળકની જન્મ તારીખ 2/6/2018 થી લઈ 1/6/2019 ની વચ્ચે જન્મ તારીખ આવતી હશે તો આપ આરટીનું એડમિશનનું ફોર્મ ભરી શકશો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ, શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો. શિવસાગર સ્ટડી હિન્દી ચેનલમાં ઇન્કમ ટેક્સને રિલેટેડ અને વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટના તમામ વિડીયો હિન્દીમાં પબ્લિશ કરેલ છે. તો અમારી બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.